આગળ વાત કરીએ તો ભાવનગરમાં નકલી વિદેશી દારૂના સેવનથી 2 લોકોના મોત થયા. ઘોઘાના ખરકડી ગામે દારૂની પાર્ટી પછી 4 યુવકની તબિયત લથડી હતી. 2 યુવકના મોત જ્યારે અન્ય 2 યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નકલી વિદેશી દારૂના સેવનથી બંને યુવકના મોત થતા પોલીસની કાર્યવાહી. જિલ્લાના 4 જેટલા બુટલેગરોને ડિટેન કરીને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ તપાસ તેજ કરી. 2 દિવસ અગાઉ દારૂનું સેવન કર્યું હોવાનું પરિવારજનોએ પણ કબૂલ્યું છે. મોતના કારણ અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સ્પષ્ટ થશે. તો આપને જણાવી દઈએ કે ભાવનગરથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નકલી વિદેશી દારૂનું સેવન કરતા 2 લોકોના મોત થયા છે. ભાવનગરના ઘોઘાના ખરકડી ગામે દારૂની પાર્ટી કરી હતી અને ત્યાર પછી 4 યુવકની તબિયત લથડી હતી, જેમાંથી 2 યુવક મોતને ભેટ્યા છે. ડુપ્લિકેટ દારૂના સેવનના મામલે જે એક મોત થયું છે તેને મામલે હાલ જે તંત્ર છે તે એલર્ટ થઈ ગયું છે. ગઈકાલ રાતથી જ જે રીતે પોલીસ તંત્ર જે મોનિટરિંગ જે કરી રહ્યું છે, નિયંત્રણ કરી રહ્યું છે, જે પ્રમાણે જે ડુપ્લિકેટ સેવન કરવામાં આવ્યું હતું, પાર્ટી કરવામાં આવી હતી, તે ત્યારબાદ એક વ્યક્તિનું મોત થયું હતું ને 2 જે લોકો છે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે જે રીતે સંખ્યા વધતી ગઈ હતી. હાલ 10 થી 15 જેટલા જે લોકો છે તે આ સારવાર હેઠળ છે. ત્યારે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે નગર કલેક્ટર છે તેઓ પણ જે વિભાગ છે ત્યાં પહોંચ્યા છે અને હોસ્પિટલની અંદર જે કેવા પ્રકારના જે ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે તેનું પણ જે છે તે મોનિટરિંગ કરી રહ્યા છે અને કેવા પ્રકારના જે સિમ્પટમ્સ છે તે પણ તેને લઈને ડોક્ટર સાથે વાતચીત હાલ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર જે ભાવનગરનું જે તંત્ર છે તે એલર્ટમાં છે અને ડુપ્લિકેટ દારૂ પીવાથી જે સેવન કરવાથી જે મોતનો મામલો છે તેને લઈને હાલ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. કિશન બારિયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર. તો હાલ તો આજે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે એક તરફ ગુજરાત કે જે ડ્રાય સ્ટેટ છે, જ્યાં દારૂ બંધી છે, ત્યાં દારૂ તો મળે છે, સાથે નકલી દારૂ, નકલી વિદેશી દારૂના સેવનથી 2 લોકો મોતને ભેટ્યા છે. અન્ય લોકો કે જે હાલ સારવાર હેઠળ છે. સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે, ત્યાં લોકો નકલી દારૂ પણ બનાવી દે છે અને એ દારૂ વેચાવા માટે પણ પહોંચી જાય છે, લોકોના સુધી પહોંચી જાય છે, લોકો એ દારૂથી પાર્ટી કરે છે અને લોકો હોસ્પિટલમાં પહોંચે છે. ત્યારે આખો કિસ્સો પ્રકાશમાં આવે છે. સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ શું કામગીરી કરી રહી છે. જ્યારે આ પ્રકારના કિસ્સાઓ બને છે ત્યારે કામગીરીની કાર્યવાહીની વાતો થાય છે, પોલીસની કાર્યવાહીનો ધમધમાટ શરૂ થાય છે. તો જ્યાં સુધી પહેલા દારૂ વેચાતો હોય, દારૂ લોકો સુધી પહોંચી જાય, જે બુટલેગરો છે ડુપ્લિકેટ દારૂ બનાવી દે, ત્યારે પોલીસ શું કરતી હોય. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન. આજે કિસ્સો સામે આવ્યો છે, પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યો છે, કારણ કે દારૂબંધી અને ત્યાં વિદેશી નકલી દારૂ કે જે લોકો સુધી પહોંચી જાય છે, લોકો એ દારૂ પીવે છે, હોસ્પિટલ સુધી પહોંચી જાય છે. કાર્યવાહી શું અત્યારે અને જે બીમાર લોકો હતા તેમની સ્થિતિ શું છે? જે વત્સલ ચોક્કસ જણાવતો, ભાવનગરમાં ખરકડી જે ગામ છે ઘોઘા તાલુકાનું, ત્યાં આગળ આ ઘટના બની હતી. જે પોલીસની અંદર નોકરી મળવાની મિત્રની એક પાર્ટી હતી, તેમાં ભાવનગરના જે જકાતનાકા વિસ્તાર છે ત્યાંથી ઇંગ્લિશ દારૂની બોટલ છે તે લાવવામાં આવી હતી અને ત્યારબાદ જ્યાં 6 પૈકી 4 લોકો છે તેની તબિયત લથડી હતી, જેમાં એક યુવકનું મોત પણ નીપજ્યું હતું. હાલ જ એક બીજા પણ સમાચાર આવે છે કે ભાવનગરના અન્ય જાળિયા વિસ્તારની અંદર એક યુવક છે તેમનું પણ મોત નીપજ્યું છે, પરંતુ સત્તાવાર હજી પણ જાહેરાત કરવામાં નથી આવી. પણ જે ડુપ્લિકેટ દારૂની વાત છે તો ભાવનગરના મહુવામાંથી જ 2 મહિના પહેલા ડુપ્લિકેટ દારૂનું આખું રેકેટ ઝડપાયું હતું. ત્યારબાદ પણ પોલીસે તપાસ જે કરવાની હોય, ડુપ્લિકેટ દારૂ ભાવનગરમાં વેચાય છે તે સાબિત પણ થયું હતું. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસની જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠે તે આ કિસ્સો જે છે તે સાબિત કરી રહ્યો છે, કારણ કે ડુપ્લિકેટ દારૂ અત્યાર સુધીમાં કેટલો વેચાણો છે અને આ જે 4 બુટલેગરને જેને પોલીસે અત્યારે પોતાની કસ્ટડીમાં લીધા છે તે કોણ છે તેનું નામ પણ જાહેર કરવામાં નથી આવ્યું. કેટલો દારૂ છે ડુપ્લિકેટ તે લાવ્યા હતા અને કોની પાસેથી લાવ્યા હતા તે પણ સત્તાવાર હજી જાહેરાત છે પોલીસ દ્વારા કરવામાં નથી આવી. માત્ર એક એડી દાખલ કરીને સમગ્ર તપાસ છે તે અંદરખાને ચાલી રહી છે, પરંતુ પોલીસના સૂત્રો જે છે કહી રહ્યા છે કે બપોર સુધીની અંદર આ જે કિસ્સો છે તેની અંદર પોલીસ તમામ સ્પષ્ટતા કરશે અને 4 વ્યક્તિ સામે અથવા તેનાથી વધારે સામે ગુનો પણ દાખલ કરી શકવાની સંભાવના છે. જી વત્સલ. બિલકુલ હિરેન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સ્પુરિયસ લીકરના લીધે આ કોઈ રોલ્સટેગનું સેવન કર્યું છે લગભગ 20 લોકો પોલીસની રિપોર્ટ પ્રમાણે
અને એમાં 2 લોકોની ડેથ પણ થઈ છે. અત્યારે 8 લોકોની વિઝિટ સર્ટેમાં કરી છે. 8 નોર્મલ છે. ડોક્ટર સાથે પણ વાત કરી છે અને ટ્રીટમેન્ટ પ્રોપર રીતે ચાલી રહ્યો છે. બીજા જે પ્રાઇવેટ હોસ્પિટલ છે, આરોગ્યમાં 5 છે, બીમ્સમાં 1 છે અને આપણે વેદ આઈસીયુમાં પણ 2 પેશન્ટ છે. ત્યાં પણ હું વિઝિટ કરવાનો છું.